આપણી ટેવ પ્રમાણે આપણે તો બધી જગ્યાએ મોડા જ જાય. હવે એક જગ્યાએ લગ્નમાં કીધું હશે ને ટેવ પ્રમાણે મોડા ગયા તો અહીંયા લગ્ન હાલવાની બદલે મારી બાપો મારી હાલતી હતી અને જોયું તો ટોળા ને એની ટોળાની વચ્ચે જોયું તો ધૂળું ઉડે હો બાપા, એવું મારે ને પછી ખબર પડી કે વરરાજો જ મારતો હતો ડીજે વાળાને. પછી મેં પૂછ્યું કે ભાઈ શું થયું, તો કે એન્ટ્રી ટાઈમે કે ગીત એ બીજું વગાડવાનું હતું ને ગીત એનાથી ભૂલથી વાગી ગયું, નગર મેં જોગી આવ્યા એટલે મારીને તોડી જ નાખ્યો. બોલો હવે આમાં ડીજે વાળાનો વાંક હતો કે એ ભાઈનો વાંક હતો એ તો ખબર નથી. ડીજે વાળા કદાચ એના લખણ જાણતા હશે એટલે એવું બની ગયું હશે. હવે આપણે એમાં તો કાંઈ કરી શકીએ નહીં, બરાબર ને. તમને બધાને એક સવાલ પૂછવાનો, હવે જેને ખબર હોય ને એ પોતાને જવાબ દેજો. આપણે કંઈ જવાબ કોમેન્ટ બોક્સમાં નાખવાનું કંઈ ને હવે નવા યુટ્યુબર બન્યા છીએ ને હવે એની અંદર કોઈ કોમેન્ટમાં નાખે નહીં તો આપણી આબરૂ જાય. જવાબ ન નાખે તો એને તમારે જાતને જવાબ દઈ દેજો ને આપણે તમારે. એટલે એમ પૂછવું હતું કે આ જેઠાલાલ છે એ બબીતા જોઈને ખુશ થઈ જાય, મોરલો જાણે થઈ જાય ઢેલને જોઈને. તો હવે એવી રીતે કોને જોઈને ખુશ થાય? કોઈ પર્સનલી ન લેતા હો ભાઈ, તમને ન ખબર હોય તો હું કહી દઉં. જેઠાલાલને જોઈ અને બબીતા ન ખુશ થાય, પણ બબીતાને જોઈને જેઠાલાલ ખુશ થાય એવી રીતે કોણ ખુશ થાય દુનિયામાં? તમને ન ખબર હોય તો હું કહી દઉં. એ પાણીપુરી જોઈને છોકરીઓ ખુશ થઈ જાય, બબીતાને જોઈને જેઠાલાલ ખુશ થાય ને કદાચ એના કરતાંય વધારે. સહમત હો તો હા પાડજો. મારી બેનપણી છે ને એ મને એમ કે આપણે એવી મિત્રતા કરવી છે. મેં કીધું તું કાયમ એમ કહેશ કે ભાઈ એવી મિત્રતા એટલે એની વ્યાખ્યા શું મિત્રતાની? ઘણી વ્યાખ્યા હોય. મેં કીધું એકાદી તો કે લે હાલતા માર તને પડે ને વાંક મારો હોય કે એવી મિત્રતા. લ્યો હવે આને મિત્ર કેવું દુશ્મન કેવું? આપણા જમાનાની અંદર જ્યાં નવા મોબાઈલ આવ્યા હતા, આ બધા 90s કિડની વાત છે, 85 પછી બોર્ન છે એની. હવે આપણે બધા નાના હતા ત્યારે, અત્યારે જે બધા સ્માર્ટફોન આવી ગયા ત્યારે ફોન નવા હતા તો સાપવાળી ગેમ આવતી, ને સુડોકુ આવતી ને ઓલી મોટરોને ભગાડવાનું આવતું, એવી બધી ગેમ આવતી. તો આપણે શું કરીએ, આપણી ઘરે કોઈ આવે કે આપણે કોકની ઘરે ગયા હોય ને ફોન પડ્યો હોય તો આપણે શું કરીએ કે કોઈનો ફોન લઈ લઈ અને આપણે એની અંદર ગેમ રમવી હોય. અને ઘણી ખરી બધા મોબાઈલની અંદર સાપવાળીને એવી બધી ગેમ તો કોમન હતી આવતી, પણ અમુક બધા મોંઘા માયેલા ફોન આવતા ને ત્યારે અમુક પ્રકારની કાર રેસિંગની ને એવી ગેમ આવતી ત્યારે. હવે અમુક બધા મધ્યમ વર્ગના મા બાપ ન લઈ શકતા હોય એવા ફોન, બરાબર ને, તો પડતું મૂકી દે કે ભાઈ આની અંદર ગેમ નથી, આપણા જેવી દેશી ગેમ એમ માનીને. અને અત્યારના ટાબરિયા છે ને એના હાથમાં તમે ફોન દો ને, એને ક્યાંય ફોન દેખાઈ ગયો ને એ ડાઉનલોડ કરીને રમવા માંડ્યો. હા, અત્યારના ટાબરિયા એટલે આપણે તો 90sની કિડની વાત છે. આપણે તો શું છે, આપણે તો 12મા ધોરણમાં કેમ આવ્યા પછી તો આપણને ખબર પડી હશે કે મોબાઈલની પ્રજાતિ કોને કહેવાય. અને અત્યારના છોકરા વરસ દિવસનું છોકરું ન હોય તો હાથથી હલાવતો હોય મોબાઈલ, આમાં મામા માંગણી કરતાં મોબાઈલ મોટો હોય.